જંબુસરમાં પીવાના પાણીની વિકટ સમસ્યાને લઈને એક સ્થાનિક દંપતી તંત્ર સામે આકરા પાણીએ થયું। પીવાનું મીઠું પાણી આપવાની પાયાની માંગ સાથે આ પતિ પત્નીએ જંબુસર પ્રાંત કચેરી ખાતે ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે। પાણીની તંગીથી પરેશાન દંપતીએ અન્નનો ત્યાગ કરી ઉપવાસ પર બેસી તંત્ર સામે પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો। સમગ્ર જંબુસર નગરમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધરણા પર બેઠેલા દંપતીએ આક્ષેપ કર્યો છે કે નેતાઓએ ચૂંટણી સમયે આપેલા તમામ વચનો તદ્દન નિષ્ફળ અને પોકળ નીવડ્યા। જનતા પાણી માટે વલખા મારી રહી છે, ત્યારે વહીવટી તંત્ર સામે દંપતીનો આ પ્રહાર સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। પીવાના પાણી માટેનું આપણે આવેદનપત્ર આપી દીધું, પણ હજુ મને કોઈ જવાબ નથી આપ્યો કે કાંઈ કોઈ બોલાવી નથી ને પાણી પણ અમને રોજ આપતા નથી। આજે 17 વર્ષથી જંબુસરમાં પાણી પીવાનું રોજ આપતા નથી। હા, ઇલેક્શન હતું એ દરમિયાન આખો મહિનો આવ્યો પાણી ને ત્યાર પછી પીવાનું પાણી બંધ। અઠવાડિયામાં 1 કે 2 વાર આપે, બહુ તો બહુ 3 વાર આપે। હવે એ યોગ્ય છે? રોજ પીવાનું પાણી તો હરેકને જોઈએ, પીવાના પાણી વગર તો ચાલે જ નહીં કોઈને। અરવલ્લી